हेडलाइन न्यूज ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ત્રિદિવસીય શિક્ષાપત્રી પરાયણ હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે રાખવામાં આવેલ, જેમાં ડભોઈ સહિત આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈ રહ્યા હતા. ડભોઈ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવતું હોય છે. ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હરિધામ સોખડાના પ્રેરણાથી શિક્ષાપત્રી પ્રાણાયણનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય સાધક સ્વામી, પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી, પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી, પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી, પ્રાદેશિક સંત પૂજ્ય સેવક સ્વામીના માર્ગદર્શન હેઠળ શિક્ષાપત્રી પારાયણ ત્રિદિવસીય યોજાયો, જેમાં ડભોઈ સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામી મહારાજની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામીમાં વાતમાં એક વાત લખી છે કે ગિરનારમાં જેટલા વૃક્ષ છે એટલા કલ્પવૃક્ષ હોય, અને ગિરનારમાં જેટલા પથ્થર છે એટલા પારસમણી હોય. એ બધા છોડી અને સંત સમાગમ કરવો એ અધિક છે. તો એ નિમિત્તે બધા ભક્તો, બધા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણે અને બધા અવતારી પુરુષે જે હું સંત થકી પ્રગટ હોય, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી અને હાલ પ્રગટ ગુરુ પ્રેમ સ્વામી મહારાજ એ શિક્ષાપત્રી શું છે, વચનામત શું છે, એ દર ચતુર્માસમાં, એમાં શ્રાવણ માસમાં આ પારાયણો કરે છે. અને એ પારાયણના નિમિત્તે બધા ભક્તોને પરોક્ષના, બધા જે આજુબાજુ જે હરિભક્તો આવતા હોય, પરોક્ષના કોઈ વ્યક્તિ આવતી હોય તો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે લખત કર્યા સિવાય કોઈ કામ ન કરવું. એ સંત પ્રધાન જીવન, શિક્ષાપત્રી પ્રમાણ જીવન જીવે અને વચનામૃત છે એવા ભક્તો સાથે, એવા સંતો સાથે ખરેખરી દૃષ્ટિ થાય. તો એ માટે આ પારાયણો કરવામાં આવે છે. અને પારાયણના માધ્યમથી બધા હરિભક્તો કેમ કરીને ધાર્મિક રહે, પારાયણના માધ્યમથી કેમ કરીને ભગવાનને ઓળખવા, પારાયણના માધ્યમથી કેમ કરી સંત પ્રધાન જીવન જીવાય, એ માટે આ બધા પારાયણો યુગ પુરુષે શરૂ કર્યા છે. એ માટે બધા ભક્તો બધા પારાયણનો લાભ લીધો. તેથી ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામી. हर समस्या की हेडलाइन न्यूज